રાજ્યમાં હવામાનને લઈ અને આગાહીકાર અંબાલાલ પટેલે પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે। રાજ્યમાં હવામાનને લઈને અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન, જે રીતે રાજ્યમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે, રાજ્યના હવામાનને લઈ અને હવામાન નિષ્ણાતે કહ્યું છે કે આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી છે। વધુ જાણકારી મેળવીએ, અમારા સંવાદદાતા વિપુલ આપણી સાથે જોડાયા છે। જે વિપુલ, આગામી સમયમાં હવામાનને લઈ અને આગાહીકાર શું કહી રહ્યા છે? જી બિલકુલ, હવે જ્યારે આગામી સમયમાં ચોમાસાની ઋતુની શરૂઆત થવાની છે ત્યારે આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ જ છે, જે હવામાન બાબતની આગાહી કરતા હોય છે ને તેમની આગાહી ઘણા અંશે સીધી સાચી પણ પડતી હોય છે। અંબાલાલ કાકા, હવે ચોમાસું શરૂ થવાની શરૂઆત છે, થોડા દિવસો બાકી છે, કયા પ્રકારની પરિસ્થિતિ હવે રહેશે? ચોમાસું પૂર્વે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે અને આ જરૂરી છે। આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે એ હમણાં તારીખ 10 મેથી 14 મે વચ્ચે શરૂ થવાની શક્યતા રહેશે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉત્તર ભારતમાં ખતરનાક હશે। ભારે ગાજવીજ, આંધી, વંટોળ સાથે હશે। ઉપરાંત આરબ રાષ્ટ્રોમાંથી આવતું ધૂળકટ પાકિસ્તાન થઈ, કચ્છના ભાગોમાં થઈ અને ગુજરાતના કેટલાક ભાગોમાં થઈને લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ધીરે ધીરે પૂર્વ ગુજરાતના ભાગોમાં જતું રહેશે। પશ્ચિમ વિક્ષોભ પણ આવ્યા કરશે। પરંતુ આ 10 તારીખ 14માં ભારે આંધી, ગાજવીજ અને મકાનોના સાપડા ઉડી શકે એવો પવન હવે ધીરે ધીરે આવશે, કાચા મકાનના સાપડા। એટલે હવેની જે ગતિવિધિ જે છે એ જરૂરી છે અને આ ગતિવિધિમાંથી રજકણો બનવી જરૂરી છે અને આ રજકણો આકાશમાં જાય તો તેના ઉપર ફિશિંગ પોઈન્ટ ઉપર જે અરબ સાગર અને બંગાળ ઉપસાગર જે સાગરનો ભેજ ઉપલા લેવલે આવતો હોય છે એ વાદળા ઠરે અને ફિશિંગ પોઈન્ટથી વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે। જે આ ફિશિંગ થશે અને તારીખ 10 થી 14માં પંચમહાલના ભાગો, લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, મહેસાણાના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, વડોદરાના ભાગો, નડિયાદના ભાગો, આહવાના વલસાડના ભાગો, આ ભાગોમાં લગભગ ગાજવીજ અને પવન સાથે છાંટા પડવાની શક્યતા રહેશે અને આ જે ગાજવીજના પવનનું પ્રમાણ વધુ લેવાની શક્યતા રહેશે। ત્યારબાદ ગરમી શરૂ થશે। હમણાં ગરમીમાંથી રાહત મળશે, પરંતુ તારીખ 20 બાદ ફરી પુનઃ હવામાન પલટો આવશે। ગરમી બાદ તારીખ 24 મેથી 5 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે ચક્રવાતનું પ્રમાણ વધશે। મેના અંતમાં, જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં પણ ચક્રવાત બની શકવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં તારીખ 16 મે પછી ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે અને પશ્ચિમમાં હિન્દ મહાસાગર વધુ ગરમ રહેવાથી આ વખતે ચક્રવાતોનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા રહેશે। સાગરમાં વોલ્ટેજ પણ ઘણી બનશે જુદા જુદા પેચીસમાં અને આ પેચીસના કારણે બંગાળના ઉપસાગરમાં લગભગ જે ચીન અને જાપાન તરફથી જે ધીરે ધીરે કંઈક એના અવશેષો આવતા હોય છે એ અવશેષો બંગાળ ઉપસાગરમાં પણ આવવામાં છે અને 16 તારીખથી 22-24 તારીખ સુધીમાં આંદોમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે। ક્વચિત આ વખતનું ચોમાસું કેરળ કાંઠે વહેલું આવી શકવાની શક્યતા રહેશે, પરંતુ તેના જે નોર્મ હોય છે, અલગ અલગ પ્રકારના જે રેડિયેશન